ઉત્તર પ્રદેશના મુરાદાબાદ વિસ્તારના બિલારી ગામનો યુવાન મોહમ્મદ નઝીમ ઉંમર વર્ષ 31 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। ક્યાંય પણ એની ખબર ન મળતા પરિવારજનોએ નિરાશા અનુભવી ચિંતા સેવી હતી। 3 વર્ષ પછી આખરે તે રખડતો ભટકતો રેલવે માર્ગે ભુજ પહોંચી ભુજથી પગે ચાલીને જતો રસ્તામાં કોડાય પુલ બિદડા વચ્ચેથી નાના ભાડિયાના સામાજિક કાર્યકર દેવાંગભાઈ ગઢવી તથા ત્રગડીના ઇરફાનભાઈ નોડે, સુલતાનભાઈ સંગાર, રફીકભાઈ નોડેને મળી આવતા તેમણે પોતાના વાહન મારફતે માનવજ્યોત સંસ્થા ભુજથી સુધી પહોંચાડેલ। સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મુરાદાબાદ પોલીસની મદદથી માત્ર 2 દિવસમાં જ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા। સમાચાર મળતા જ જે પરિવારના તેના બંને ભાઈઓ પોતાના વાહનથી તેને તેડવા ભુજ સુધી પહોંચ્યા। શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે પરિવારજનો સાથે તેનું 3 વર્ષ પછી મિલન થયું હતું અને ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ તેને માતા નથી, પિતા છે, 4 બહેન 3 ભાઈ છે। તેના લગ્ન થયા હતા, તેને એક દીકરી છે, પણ પત્ની સાથે તલાક થયા હતા। આખરે તે 34 વર્ષનો થઈ પોતાના પરિવાર સુધી પહોંચ્યો છે। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, રફીક બાવા તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા।